લિંબાયત વિસ્તારમાં 1.51 લાખની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. લિંબાયત પોલીસે આમિર ઉર્ફે સુલતાન મંસૂરીની બાતમીના આધારે ટેકનિકલ વર્કઆઉટના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. સુલતાન મંસૂરીએ સાગરીતો સાથે લિંબાયત સંજયનગર શ્રીરામ ચોક પાસે ઘર નંબર 95માં દિવાલ સાથે લગાવેલા બાંબુને પકડી પહેલા માળે ગયા હતા. બાદમાં મકાનમાંથી 1 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ 1.51 લાખની ચોરી કરી હતી. આ ગુનામાં તેમનો એક મિત્ર પકડાઈ ગયો હતો. બાદમાં પોતે વતન ખાતે ભાગી ગયો હતો. થોડા સમય બાદ ફરીથી સુરત ખાતે આવી રહેવા લાગ્યો હતો. આમિર ઉર્ફે સુલતાન હૈદર અલી શેખ અલ્લારખા મંસૂરીના મકાનમાં ભાડેથી રામનગર મંસૂરી હોલ લિંબાયત ખાતે રહેતો હતો. અગાઉ પણ ચોરી કરતા ઝડપાયો હતો. સલાબતપુરા અને પૂણા વિસ્તારમાં ચોરી કરતા ઝડપાયો હતો. આ બંને પોલીસ સ્ટેશન સિવાય પણ આમિરે કરેલા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે.